નમસ્કાર મિત્રો જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ નહીં બને તેવા સમાચાર ગુજરાત તક પાસે મળી રહ્યા છે। ખૂબ જ મોટી માહિતી સામે આવી રહી છે। જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખની રેસમાંથી બહાર નીકળી ગયા છે। ગુજરાત તક પાસે સૂત્રો તરફથી મોટી માહિતી મળી રહી છે। જિગ્નેશ મેવાણી હવે આ પ્રદેશ પ્રમુખની રેસમાં નથી રહ્યા। અત્યાર સુધી ચર્ચા હતી કે જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ બની શકે છે અને ખૂબ આગળ ચાલી રહ્યા હતા। સૌથી વધુ ચર્ચા જિગ્નેશ મેવાણીની હતી અને કહેવાતું હતું કે જિગ્નેશ મેવાણી આ વખતે બસ પ્રદેશ પ્રમુખ બની જ રહ્યા છે। દલિત સમાજ, આદિવાસી સમાજ, માઇનોરિટી સમાજ, ઓબીસી સમાજ આ તમામ સમીકરણ સાથે તેમને પ્રદેશ પ્રમુખ બનાવવાની એક વાત હતી, પરંતુ આ સાથે અન્ય ચહેરાઓ પણ રેસમાં હતા। વાત એ છે કે જિગ્નેશ મેવાણી હવે પ્રદેશ પ્રમુખ નહીં બને તેવી સૂત્ર તરફથી માહિતી મળી રહી છે। અત્યાર સુધી નામ ચાલી રહ્યું હતું, પરંતુ હવે તેવું કહેવામાં આવી રહ્યું છે કે મેવાણી આ રેસથી બહાર થઈ ચૂક્યા છે। જિગ્નેશ મેવાણી એક મજબૂત ચહેરો છે। જિગ્નેશ મેવાણી ભારતીય જનતા પાર્ટીનો પરસેવો પાડી શકે તેવો ચહેરો છે અને જે પ્રદેશ પ્રમુખની રેસના જે નામ હતા તેમાં ટોપ પર ચાલતા હતા। આમ પણ હવે માહિતી સામે આવી રહી છે કે તે પ્રદેશ પ્રમુખ નહીં બને। બીજી વાત એ છે કે વિપક્ષના નેતા તરીકે સામે આવે તો નવાઈ નહીં। ગુજરાત કોંગ્રેસમાં વિપક્ષના નેતા તરીકે જિગ્નેશ મેવાણીને મૂકવામાં આવી શકે છે, પરંતુ પ્રદેશ પ્રમુખ અન્ય ચહેરો આવી શકે છે। જિગ્નેશ મેવાણી વડગામથી ધારાસભ્ય છે અને જિગ્નેશ મેવાણી સતત છેલ્લા ઘણા મહિનાઓથી એક પછી એક ગામો ફરી રહ્યા છે, એક પછી એક આંદોલનમાં ભાગ લઈ રહ્યા છે। એ પછી ઓબીસી સમાજનું આંદોલન હોય, એ પછી દલિત સમાજનો મુદ્દો હોય, એ પછી આદિવાસી સમાજનો મુદ્દો હોય। વાત એ હતી, માહોલ એ પ્રકારે બની રહ્યો હતો કે શું આ દર્શાવે છે કે જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ બની રહ્યા છે, કારણ કે સ્થિતિ એ છે કે એક મજબૂત ભારતીય જનતા પાર્ટી સામે ટકી શકે, કોંગ્રેસને વફાદાર, કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલો હોય તેવા ચહેરાની શોધમાં કોંગ્રેસ હતી અને તેમાં મેવાણી સીધી રીતે બતાઈ રહ્યો હતો, પરંતુ આ જિગ્નેશ મેવાણી હવે આ રેસથી બહાર થઈ ચૂક્યા છે। સૂત્રો તરફથી પાક્કી માહિતી મળી રહી છે કે હવે જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખની રેસમાં નથી, એટલે કે એની પછીના જે તમામ ચહેરા છે, પછી તમે પરેશભાઈ ધાનાણી લો, ગેનીબેન ઠાકોર લો, લાલજીભાઈ દેસાઈ લો, આ તમામ નામ તમે લો, એમાંથી કોઈ એક પ્રદેશ પ્રમુખ આવી શકે છે। જિગ્નેશ મેવાણીની ચર્ચા એટલા માટે પણ ખાસ હતી કારણ કે દોડતો ચહેરો છે અને ખાસ કરી અત્યારના સમયમાં યુવાઓમાં આ પ્રકારના ચહેરા વધુ પસંદ આવતા હોય છે। જેમ કે આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા જે પ્રકારે આગળ વધી રહ્યા છે, એક અનંત પટેલ છે કોંગ્રેસના, એક ચૈતર વસાવા છે આમ આદમી પાર્ટીના, તો આ પ્રકારના ચહેરાઓથી પાર્ટી તરફ વધુ લોકો આકર્ષાતા હોય છે અને પાર્ટીને ફાયદો થઈ શકે તેમ હોય છે અને ગ્રાઉન્ડ પર રહેતો વ્યક્તિ પ્રદેશ પ્રમુખ બને તો વધુ ફાયદો। અને આ તમામ કારણોસર કહેવામાં આવતું હતું જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ બની શકે છે। તમે જુઓ કે રાહુલ ગાંધી ગુજરાત આવ્યા હતા, તેમણે કહ્યું હતું કે એક રેસના ઘોડા છે, એક લગ્નના ઘોડા છે, એક લંગડા ઘોડા છે। હવે તમે લગ્નના ઘોડાને જ્યાં ચૂંટણી લડાવવાની હોય ત્યાં ઉતારો છો અને જે રેસના ઘોડા છે એને તમે સંગઠનમાં સ્થાન આપો છો, એવી વાત હતી। બસ ત્યારથી એક ચર્ચા આવી હતી કે જો આવનારા સમયમાં મોટા હોદ્દા આપવામાં આવશે તો એવા રેસના ઘોડા દોડી શકે તેવા વ્યક્તિને આપવામાં આવશે। વિસાવદરની ચૂંટણીનું પરિણામ આવ્યું અને વિચારતા હતા કે કોંગ્રેસ ક્યાં છે, શું કરી રહી છે, ત્યાં શક્તિસિંહ ગોહિલે રાજીનામું ધરી દીધું। શક્તિસિંહે કારમી હારનો સ્વીકાર કર્યો અને કહ્યું કે મારા હોવા છતાં આ પ્રકારની હાર થાય કોંગ્રેસની તો પછી આ પદ શું કામનું। તેમણે કડી અને વિસાવદનની હાર બાદ રાજીનામું ધર્યું। બસ આ પછી જ જિગ્નેશ મેવાણીની ચર્ચા હતી અને જિગ્નેશ મેવાણી સતત કામ કરતા રહેતા હતા। હવે એ છે ચર્ચા કે નવા પ્રદેશ પ્રમુખ જિગ્નેશ મેવાણી સિવાયના અન્ય લોકો હશે। સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે તેમાં માહિતી એ પણ છે કે જિગ્નેશ મેવાણી બેશક કોંગ્રેસમાં જ રહેશે, જિગ્નેશ મેવાણી બેશક કામ આ જ પ્રકારે કરતા રહેશે, જિગ્નેશ મેવાણી ઉપરથી વિપક્ષનું પદ શોભાવે તો પણ નવાઈ નહીં। આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। જિગ્નેશ મેવાણી પ્રદેશ પ્રમુખ તરીકે જો બન્યા હોત, હવે તો તેની ચર્ચાને કદાચ પૂર્ણ વિરામ લાગી ચૂક્યો છે જે પ્રકારે અમને સૂત્રો તરફથી માહિતી મળી, પણ જિગ્નેશ મેવાણી કેટલા મજબૂત તેમણે તેમના તરફથી જે કંઈ પણ થયું હોય, પણ સૂત્રો તરફથી જે માહિતી મળી રહી છે, તમે શું વિચારી રહ્યા છો? નવા પ્રદેશ પ્રમુખ કોણ હોઈ શકે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો। આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઇક કરજો, શેર કરજો। ધન્યવાદ।